હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા કારેલા। તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી આપજો। ભરેલા કારેલા બનાવવા માટે અહીં મેં 200 ગ્રામ કારેલા લીધેલા છે। તેને આજે એવી છાલ ઉતારી તપેલામાં બાફવા મૂકીશું। તપેલામાં બાફતી વખતે તેમાં થોડું મીઠું નાખીશું, જેથી કરીને કારેલાની કડવાશ થોડીક દૂર થઈ જાય। તમે કુકરમાં પણ બાફી શકો છો, તેમાં એક જ સીટી કરી લેવાની છે। કારેલા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે તેમાં ભરવા માટેનો મસાલો રેડી કરી લઈએ। તેમાં મેં અડધી વાટકી ચણાનો લોટ, 1 વાટકી ચવાણું તમે કોઈ પણ લઈ શકો છો અને 2 ચમચી તલ લીધેલા છે। તેમાં આપણે તલ અને ચણાના લોટને શેકી લઈશું। પહેલાં આપણે ચણાના લોટને અને તલને શેકી લઈશું। 2 શેકાઈ જાય પછી થોડુંક ઠંડુ થાય પછી તેને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે ચણાનો લોટ અને તલ શેકાઈ ગયા છે અને થોડાક ઠંડા થઈ ગયા છે, તો હવે તેને હું મિક્સરમાં પીસી લઈશ। તેમાં આપણે બહુ ભૂકો કરવાનો નથી, જેથી કરીને આપણો મસાલો એકદમ સરસ દેખાય। હવે તેમાં આપણે બીજો મસાલો એડ કરી લઈએ। તેમાં આપણે 1 ચમચી ગોળ લીધેલો છે અને 2 ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે, અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર નાખેલું છે, થોડી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે, પછી થોડા ધાણા ભાજી નાખેલી છે, પછી તેમાં તેલ એડ કરી અને અડધું લીંબુ નીચવી તે મસાલાને સરખી રીતના મિક્સ કરી લેશું। હવે આપણે ચેક કરી લેશું કે કારેલા સરખા બફાઈ ગયા છે કે નહીં। મને અહીં 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે કારેલાને બાફતા, તો મેં અહીં ચેક કર્યું તો કારેલા આપણા સરખા બફાઈ ગયા છે। તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેની અંદર રહેલા બીને પણ આપણે કાઢી લેશું અને હાથેથી થોડુંક નીચવી લેશું, જેથી કરીને કારેલામાં રહેલું પાણી નીકળી જાય। જે મસાલો રેડી કર્યો છે તેમાં આપણે 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું અને સરખી રીતના મિક્સ કરી લેશું। પછી આપણે બધા કારેલાને આવી રીતના સરખા ભરી લેશું। કારેલા બધા ભરાઈ જાય પછી તેને આપણે વઘાર કરી લેશું। અહીં મેં એક કડાઈમાં 4 થી 5 ચમચી તેલ નાખી તેમાં રાઈ અને હિંગ નાખી કારેલાને વઘારી લીધા છે। અહીં આપણે તેલ થોડું વધારે લેવાનું છે, કારેલાને આપણે સાંતરવાના જ છે। પછી આપણો ભરવા માટેનો મસાલો જે રેડી કરેલો છે તે વધેલો છે તે એડ કરી દઈશું। પછી તેને સરખી રીતના મિક્સ કરી લેશું। મસાલો બધો મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીને તે મસાલાને 1 મિનિટ માટે ચડવા દઈશું। 1 મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણો બધો મસાલો સરખી રીતના મિક્સ થઈ ગયો છે। તો હવે તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણા ભરેલા કારેલાનું શાક એકદમ રેડી છે। તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। થેન્ક યુ।